એમાં જો તમારો બર્થડે હોય એટલે આ ગામનો એક રિવાજ છે કે કેક નથી કાપવા પણ પેંડા કાપે છે. દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. ત્યારે આપણે જ્યાં ઊભા છીએ મોટા દડવા ગામ છે અને રાજકોટથી થોડુંક દૂર એટલે 10 કિલોમીટર જેટલું થતું હશે, 10 થી 12 કિલોમીટર. અને ઘનશ્યામ પેંડા જે પ્રખ્યાત છે દડવાના, અત્યારે ન્યા ઉભા છે અને આ ભાઈના દડવાના પેંડા એવડા પ્રખ્યાત ગુજરાત લેવલ વાળો ઠીક પણ તમને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ ન મળે એવડી મોટી મોટી સાઈઝના પેંડા બનાવે છે, જેમ કે કિલો છે, 2 કિલો છે. એમાં જો તમારો બર્થડે હોય એટલે આ ગામનો એક રિવાજ છે કે કેક નથી કાપવા પણ પેંડા કાપે છે. તો ફાઇનલી અંદર જઈએ અને જોઈએ. અને એક વાત મારે તમને એ કહેવાની કે અહીંના પેંડા એટલા ફેમસ છે કે જે મોટા કથાકાર છે એ પણ અહીંયાના પેંડા ખાય છે, જેમ કે મોરારી બાપુ છે, ગીરી બાપુ છે. તો ચાલો ફટાફટ અંદર જઈએ. જેવા જ આપણે અંદર આવીએ તો પહેલા વેલા ત્યાં આપણે ચોકલેટના પેંડા છે, મેંગો પેંડા છે, માવાના પેંડા છે, થાબડી પેંડા છે, દૂધના પેંડા છે અને ઘનશ્યામભાઈના જે સ્પેશિયલ પેંડા છે જે આપણે કિલો છે, 500 ગ્રામ છે, પ્લસ એમનો મિની વર્ઝન છે. એ પ્લસ આ લોકો પાસે 6 ફ્લેવરમાં પેંડા છે માવાની અંદર. એ પ્લસ તમે જો તો અહીં હોમમેડ તૈયાર કરેલું બધી જાતનું ફરસાણ છે, જેમાં તમને ચવાણાથી માંડી ટોટલ જાતનું ફરસાણ મળી શકે. એ પ્લસ આ લોકોની બીજી પણ વેરાયટી છે. એ વેરાયટીમાં આપણે જોઈએ તો મિક્સ મઠો છે, શ્રીખંડ છે, જેલી છે. અને આ લોકો માવામાંથી એકદમ સ્પેશિયલ આઈટમમાંથી પેંડો તૈયાર કરે છે. એનો કમસે કમ વજન હોય છે 1 કિલો. અને આપણે કઈ રીતના બને છે, શું ભાવ હોય છે, આજે બધું જાણીએ. આપણે ઓનર પણ સાથે છે. તમારા જે પેંડો બનાવો છે કઈ રીતના આપણે તૈયાર થતો છે? સ્પેશિયલ ગાયનો માવો, બીજું કાંઈ નહીં. ઓકે, ખાંડ જ. ઓકે, અત્યારે તમે જાણી ગયા સ્પેશિયલ ગાયના માવામાંથી તૈયાર થાય છે. એ પ્લસ આની પ્રાઇસ શું રહેતી હશે? આપણે 400 રૂપિયા. એટલે એક પેંડો આવે કિલોમાં કે 1 કિલોમાં એક નંગ આવે? એક જ નંગ આવે કિલોનો. અચ્છા, ઓકે. તમારે કેટલા વર્ષથી હશે આ પેંડા બનાવો? 40-45 વર્ષથી. ઓકે, 3 બ્રાન્ચ છે. મોટા દડવામાં. ઓકે, હા. બીજી છે ગોંડલ, જેલ જેલ ચોકમાં પ્રોપર. રાજકોટ ની અંદર કોથળિયા રોડ ઉપર. અને આ 3 બ્રાન્ચમાં મેઇન બ્રાન્ચ તમારે મોટા દડવાની અંદર જ. તમે જોઈ શકો છો કે અત્યારે માવો એડ કરી દીધો છે એટલે આખું જાતે પેંડા તૈયાર થાય એવું આખું ઓટોમેટિક મશીન છે. અહીંયાથી આખો પેંડો કટ કરીને આ નીચે જઈ જાય. મસ્ત મજાનો શેપ આવે છે. એવો શેપ આવે એટલે એની અંદર એક કમળનું ડિઝાઇન આવી જાય છે, જે આ લોકોને એક અલગ બનાવે છે. તમે કંઈ પણ એક ઉદાહરણ આપો કે આ સેલિબ્રિટી તમારા પેંડા ખાઈ ચૂક્યા છે. મોરારી બાપુ છે. ઓકે, પ્રિય બાપુ. મોટા મોટા સેલિબ્રિટીમાં સલમાન ખાન છે, સલમાન ખાન, અમિતાભ બચ્ચન છે. અચ્છા, ઓકે, હા. દઈને પેંડા અમે પર્સનલી ખવડાવેલા છે. શું વાત છે. તો આપણે જાણ્યું કે મોટા મોટા સેલિબ્રિટીમાં આપણે અમિતાભ બચ્ચન છે, સલમાન ખાન છે, એ પણ આ લોકોનો પેંડા ટેસ્ટ કરી ચૂક્યા છે. એટલે આમ જો તો આ રીતના પેંડા તો નોન સ્ટોપ ક્યાંય નહીં મળતો હોય. ક્યાંય નહીં મળતો તમારા સિવાય કોઈ પણ જગ્યાએ નહીં. અમારા સિવાય લગભગ કોઈ નથી પ્લસ બનાવતું. તમારા કોઈ બીજી કન્ટ્રીમાં પેંડા જાય એવું ખરી? મોસ્ટ ઓફ કન્ટ્રીમાં જાય જ છે. બધી એવું નોન છે. સ્ટોપ તમે જોયું કે નોન સ્ટોપ બધી કન્ટ્રીમાં ભાઈના પેંડા જાય જ છે. અને એ પ્લસ તમે જોવા જાવ તો ટેસ્ટદાર એટલા પેંડા કે લોકો આ પેંડાને એટલા ચાહ છે. આપણે ભાઈ પાસે જાણીએ કે નોન સ્ટોપ બધી કન્ટ્રીમાં આ લોકોના પેંડા જાય છે. આપણે એવી જાણીએ કે કઈ કન્ટ્રી જે વધારે પેંડા જાય છે. આપણે જાણવા જોઈએ તો આપણે કઈ કન્ટ્રીમાં વધારે પેંડા સેલ થતા હશે? અમારે અમેરિકા છે, કેનેડા છે, કેનેડા છે. પછી વધારે અમારે પેંડા સેલ થાય તો જર્મનીમાં. જર્મનીમાં મારા મોટા ભાઈ છે. અચ્છા, ઓકે. ગામના જે બ્રધર છે એ જર્મનીની અંદર આપણે કોલેજ છે એટલે ત્યાં નોન સ્ટોપ લગભગ દર 15 દિવસે અઠવાડિયે પેંડા જતા હોય છે. એવું છે કે જર્મનીની અંદર આ લોકોના પેંડા વધારે છે. આમ તો ઇન્ડિયામાં ઘણી જગ્યાએ પેંડા મળતા હોય પણ અહીંયા જેવા પેંડા ત્યાં નથી મળતા. મેન આ 1 કિલોનો પેંડો છે. આપણે કીધે એનો ઘટે નાનું છે 500 ગ્રામ. તમે જોઈ શકો અહીં કેટલા પ્રકારના ભાઈ પેંડા આપ્યા છે. હમણાં ચેક ટેસ્ટ કરીને તમે જો તો આપણે આ ચોકલેટ પેંડા છે અને આ મેંગો પેંડા, એમાં પણ ડિઝાઇન અલગ છે. અને પેંડા આવે દૂધના પેંડા છે, થાબડી પેંડા છે, અને આપણે જે સ્પેશિયલ માવાના જે છે એ આપણે ફેમસ આપણે એનો ટેસ્ટ કરીએ શું છે. ફાઇનલી આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે. તો ફાઇનલી આપણે ટેસ્ટ કર્યો. આમ તો ઘણી જગ્યાએ આપણે પેંડા ખાતા હોય પણ આના જેવો ટેસ્ટ ન થાય. અને એમાં પણ આપણે જોઈએ તો કેવડા મોટા પેંડા છે. નોનસ્ટોપ આ લોકોના ગામના જે જન્મદિવસ હોય ને ત્યારે સ્પેશિયલ પેંડો કટિંગ કરીને ખાય છે. આપણે કીધે જેટલો ન ખૂટે એટલે આપણે નાનું વર્ઝન ટેસ્ટ કર્યું. ટેસ્ટ એકદમ જોરદાર અને યુનિક છે. તો જોઈ કોઈ પણ તમે અહીંથી નીકળતા હોય તો અવશ્ય એક ફેરી મગાવજો અને ટેસ્ટ કરજો, જોરદાર મજા આવશે. તો ફાઇનલી આપણે પેંડો ટેસ્ટ કર્યો. એક યુનિક અને અલગ જ આઈટમ છે અને આ ખાધા પછી એક અલગ જ અહેસાસ થાય. હવે આપણે પૂછીએ એનું પ્રોપર એડ્રેસ શું રહેતું છે. અહીંયા આપણે આવવું હોય કોઈને પેંડા લેવા માટે શું એડ્રેસ રહેતું હશે? આપણે આટકોટ ગોંડલ હાઈવે, મોટા દડવા. મોટા દડવા એટલે હજી રાંદલના દડવા કે મોટા દડવા? મોટા દડવા. રાંદલના દડવા ઈ નહીં, આપણે જસદણની બાજુમાં આવે, આટકોટ પાસે. આટકોટ પાસે. અચ્છા, ઓકે. અને મેઇન બ્રાન્ચ આપણે રોડ ઉપર જ આવે છે અહીંયા.
એટલે આટકોટ જતા હોય તો રોડ ઉપર રોડ ઉપર જ આવે. ઓકે, તો તમે સાંભળ્યું કે આ રીતના લોકેશન છે. અને અહીંનો જે પેંડાની શરૂઆત કરનાર છે આપણે જે ધીરુભાઈ નાથાભાઈ છે ભુવા, એમને શરૂઆત કરી 1978માં. નોન સ્ટોપ 45 વર્ષ થઈ ચૂક્યા છે. અને એ પેંડા એટલા ટેસ્ટદાર અને મીઠા હોય છે કે લોકો દૂર દૂરથી આ પેંડાના ચાક એટલે લેવા માટે ટેસ્ટ કરવા માટે આવે છે.